ભારત સંકલ્પ પત્ર 2024નું સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનાવરણ. સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું. આ તબક્કે સુરત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે 2024માં દેશના નાગરિકોએ મન બનાવી લીધું છે અને લોકો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા, તેમ પણ તેમણે કહ્યું હતું. સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી મહત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે. તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે. લોકોના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય, તે માટે લોકોના સૂચનો એકત્ર કરવા માટેનું આયોજન છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે હર્ષ સંઘવીએ કહ્યું કે નિવેદન આપતા કહ્યું કે 2024માં દેશના નાગરિકોએ મન બનાવી લીધું છે અને લોકો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા. તેઓ આવી રહ્યા છે તો નવું શું કરશે? આની દવા તો દેશના કોઈ પણ તબીબ નહીં બનાવી શકે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ભાગદોડ એ તેમનો આંતરિક વિષય છે, પણ કોંગ્રેસ તેના પરિવારને સાચવી શકતી નથી. ભાજપ તમામની પાર્ટી છે. પ્રત્યેક ભારતવાસી મોદીનો પરિવાર છે. નેતા અને કાર્યકર્તા ભાજપમાં એક જ પરિવાર છે. ભાજપની સરકાર દેશના નાગરિકોની સરકાર છે. વર્ષ 2024માં દેશના નાગરિકોએ નવો ઇતિહાસ લખવાનું મન બનાવી લીધું છે. રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકર્તાઓ પણ નથી સાંભળતા. તેમના કાર્યકર્તાઓ પણ ચિંતામાં છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે તો શું કરીને જશે? તેની દવા તો કોઈ પણ વૈજ્ઞાનિક પણ નહીં બનાવી શકે. હું તો એક નાનો વ્યક્તિ છું. પરિવારની ભાવના દરેક પાર્ટીમાં હોવી જોઈએ. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી ભારત દેશના પ્રત્યેક શહેરોમાં, નગરોમાં, ગામડાઓમાં એક પછી એક મહત્વના વિકાસ કાર્યો એ ગામડાઓ સુધી પહોંચ્યા. દેશના યુવાઓ, મહિલાઓ, વંચિતો, આ તમામ વર્ગ, તમામ સમાજના લોકો માટે અદ્ભુત કાર્ય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે મોદી સરકાર એટલે ભારત દેશના નાગરિકોની સરકાર છે. નાગરિકોના મનના સૂચનો, એમને દેશના વિકાસમાં કયા કાર્યો વધુમાં વધુ થવા જોઈએ તે તેમના મનના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે ભાજપના સંકલ્પ પત્ર 2024 માટે દેશભરમાં 1 કરોડથી વધારે લોકોના સૂચનો, સુઝાવો એકત્રિત કરવાનો આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે તારીખ 26/2024 ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીએ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મુખ્યાલય કાર્યાલયથી આ અભિયાનની શરૂઆત કરાવી. ત્યારબાદ દેશના 37 પ્રદેશોમાં મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીઓ દ્વારા આ અભિયાનની રાજ્ય સ્તરથી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લાઓમાં આજે પ્રેસ વાર્તા અને આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સુરત શહેર ખાતે શહેરના અમારા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા, મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, અમારા પ્રભારી બેન
અને મહામંત્રીશ્રીઓ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બૂથોમાં પ્રવાસ કરીને ઘરે ઘરે સંપર્ક કરીને સમાજોના કાર્યક્રમોમાં કોલેજોની અંદર યુવાનોના યુવતીઓના એ જ રીતે સામાજિક સંસ્થાઓના એ જ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાએ તમામ વર્ગના તમામ ઉંમરના લોકોનો સૂચનો અને સુઝાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે। દરેક લોકસભા દીઠ આ સૂચન અને સુઝાવ પેટીની સાથે સાથે 2 LED રથોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે સતત લોકસભામાં ફરશે અને નાની નાની સભાઓ દ્વારા સૂચન સુઝાવો એકત્રિત કરવામાં આવશે। એટલે કે સુરત શહેરના ખૂણે ખૂણેથી તમામ નાગરિકોને સીધા ભારતીય જનતા પાર્ટી જોડે જોડીને તેમના વિચારો એકત્રિત કરીને શહેરથી રાજ્ય કક્ષા અને રાજ્ય કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે। ભાજપના વિવિધ શહેરોના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની નાની બેઠક કરીને બી આ સૂચનો એકત્રિત કરવામાં આવશે।